ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે કહેવાય છે કે મનના તાળા ખોલવાની શક્તિ ધરાવે છે. પણ એ વાર્તા શરૂ કરીએ એ પહેલાં ચાલો એક સવાલ પર થોડું વિચારીએ. શું આપણું મન ખરેખર નવા વિચારોને આવકારવા માટે ખુલ્લું છે? કદાચ આ વાર્તામાં જ આપણને એનો જવાબ મળી જાય. તો આપણી આ વાર્તાની શરૂઆત થાય છે જ્ઞાનના અહંકારથી. જરા કલ્પના કરો, એક એવા પંડિતની જેમને એવું લાગતું હતું કે આખી દુનિયાનું જ્ઞાન બસ એમની જ મુઠ્ઠીમાં છે. એક હતા મહાન વિદ્વાન. એમના જ્ઞાનની તો કોઈ સીમા જ નહોતી અને એમની કીર્તિ ચારેય દિશાઓમાં ફેલાયેલી હતી. એમનું મન છે ને એ શાસ્ત્રોના જ્ઞાનથી એકદમ છલોછલ હતું. વેદ, ઉપનિષદ, પુરાણો, તમે બસ કોઈ ગ્રંથનું નામ લો અને એ એમને કંઠસ્થ હોય. અને આટલા બધા જ્ઞાનને કારણે જ એમનામાં એક સૂક્ષ્મ પણ બહુ જ મજબૂત અહંકાર ઘર કરી ગયો હતો. એમને એકદમ પાક્કો વિશ્વાસ હતો કે આ સંસારમાં હવે કોઈ એવું બચ્યું જ નથી જે મને કંઈક નવું શીખવી શકે. જાણે એમના માટે તો જ્ઞાનની યાત્રા પૂરી જ થઈ ગઈ હતી. પણ કહેવાય છે ને કે જીવન હંમેશા આપણને આશ્ચર્યચકિત કરી દે છે, ખરું ને? બસ એવું જ કંઈક થયું. વિદ્વાનના જીવનમાં એક વળાંક આવ્યો. એમને એક એવા સંત વિશે જાણવા મળ્યું જેમના જ્ઞાનની ચર્ચાઓ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એમના કાને વાત આવી કે દૂર એક પહાડ પર કોઈ સંત રહે છે અને એ એટલા બધા જ્ઞાની છે કે ખુદ રાજા પણ એમની સલાહ લેવા માટે જાય છે. બસ આટલું સાંભળતા જ વિદ્વાનના અહંકારને એક ઝટકો લાગ્યો, પણ સાથે સાથે એમના મનમાં જિજ્ઞાસા પણ જાગી. અને પછી એમણે એ પહાડ ચડવાની કઠિન યાત્રા શરૂ કરી. જેમ જેમ શરીર પરસેવાથી રેબઝેબ થતું ગયું તેમ તેમ મનમાં શંકાના વાદળો પણ ઘેરાતા ગયા. સાચું કહું ને તો આ સફર શરીર કરતાં એમના મનને વધારે થકવી રહી હતી. અને આખરે ઘણી મુશ્કેલીઓ વેઠ્યા પછી એ સંતની એકદમ સાધારણ કુટીર સુધી પહોંચ્યા. પણ એ સાવ સાદી ઝૂંપડી જોઈને તો વિદ્વાનનું મન તિરસ્કારથી ભરાઈ ગયું. એ મનમાં ને મનમાં જ બોલ્યા, આ છે એ મહાન સંત? શું ગાંડા થયા છે રાજા, જે આટલા દૂર આવે છે? જાણે એમની બધી જ અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું. અને હવે દ્રશ્ય છે પહાડની ટોચ પર. એક બાજુ જ્ઞાનના ગર્વથી છલકાતો વિદ્વાન અને બીજી બાજુ પરમ શાંતિમાં ડૂબેલા એક સંત. આ મુલાકાત સાચે જ યાદગાર બનવાની હતી. વિદ્વાને તો જરા પણ સમય ન બગાડ્યો. તરત જ પોતાના જ્ઞાનનું પ્રદર્શન શરૂ કરી દીધું. એક પછી એક કેટલાય ગ્રંથોના નામ ગણાવ્યા અને પછી જાહેરાત કરી, હું અહીં પરમ સત્યના જ્ઞાનની શોધમાં આવ્યો છું. સંતે શાંતિથી એમની સામે જોયું, એક હળવું સ્મિત કર્યું અને બસ એટલું જ કહ્યું, વાહ, બહુ સરસ. પણ એ પહેલાં થોડી ચા થઈ જાય. વિદ્વાનની આટલી મોટી જાહેરાત સામે આવો સાધારણ જવાબ? એ તો સાવ સ્તબ્ધ જ થઈ ગયા. અને બસ અહીંથી જ આ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. એક સાધારણ ચાનો કપ જે જ્ઞાનનું સૌથી મોટું પ્રતીક બનવાનો હતો. સંતે એકદમ શાંતિથી કપમાં ચા રેડવાનું શરૂ કર્યું. કપ ભરાઈ ગયો, પણ સંત અટક્યા નહીં. એ બસ રેડતા જ રહ્યા અને રેડતા જ રહ્યા. અને પછી જોતજોતામાં કપ છલકાઈ ગયો. ગરમ ચા ચારે બાજુ ઢોળાવા લાગી. વિદ્વાન તો આ બધું જોઈને સાવ અવાચક જ થઈ ગયા. આખરે એમની ધીરજ તૂટી ગઈ. એ ગુસ્સામાં બૂમ પાડી ઉઠ્યા, અરે તમે પાગલ છો કે શું? દેખાતું નથી તમને? કપ છલકાઈ ગયો છે, હવે એમાં બીજું કંઈ નહીં સમાય. એ સાંભળીને સંતે ચા રેડવાનું બંધ કર્યું. એમણે વિદ્વાનને સામે જોયું અને એકદમ શાંતિથી એમના જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો. સંતે સમજાવ્યું, આ કપ બરાબર તારા મન જેવો છે. જૂના વિચારો અને જ્ઞાનના અભિમાનથી એટલો ભરેલો છે કે એમાં નવા જ્ઞાન માટે કોઈ જગ્યા જ બચી નથી. મને કહે, જ્યાં સુધી આ કપ ખાલી નહીં થાય ત્યાં સુધી એમાં નવી ચા કેવી રીતે સમાશે? અને બસ એ એક જ ક્ષણ, એ એક જ વાક્ય અને વિદ્વાનની આંખો જાણે ખુલી ગઈ. એમને તરત જ સમજાઈ ગયું કે જે જ્ઞાનને એ પોતાની તાકાત માનતા હતા એ જ ખરેખર તો એમના રસ્તાની સૌથી મોટી દિવાલ હતી. આ એવું જ્ઞાન છે જે પુસ્તકોમાંથી નથી મળતું. આ એ શાણપણ છે જે ત્યારે જ અંદરથી પ્રગટે છે જ્યારે મન પોતાના વિચારોનો બધો ભાર ખાલી કરી દે, એકદમ શૂન્ય જેવું થઈ જાય. વિદ્વાન સંતના ચરણોમાં નમી પડ્યા અને કહ્યું, હવે હું ત્યારે જ પાછો આવીશ જ્યારે હું મારા આ જ્ઞાનનો ભાર ઉતારી દઈશ. સંતે ફરી એ જ સૌમ્ય સ્મિત સાથે જવાબ આપ્યો, તો પછી પાછા ફરવાની જરૂર જ નહીં પડે, કારણ કે સાચું જ્ઞાન મેળવવા માટે
ક્યાંય જવાની જરૂર નથી, એ તો અંદરથી જ પ્રગટે છે. તો આ કથાના અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. સાચું જ્ઞાન અને સાચી સમજ મેળવવા માટે આપણે આજે આપણા મનમાંથી કઈ એવી બાબત ખાલી કરી શકીએ જેથી કંઈક નવું, કંઈક મૂલ્યવાન અંદર પ્રવેશી શકે?